લખતર માલિકા ગામનો યુવાન સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. લખતર તાલુકાના માલિકા ગામનો યુવક સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી આજે પોતાના વતન માલિકા પરત આવતા ગ્રામજનો દ્વારા ડીજે તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલિકા ગામનો નિતેશભાઈ નારણભાઈ માલકિયા નામનો યુવક નાનપણથી જ દેશની રક્ષા કાજે સીઆરપીએફમાં જોડાવા માંગતો હતો, ત્યારે તેનું 16 ઓક્ટોબર 2023ના રોજ સીઆરપીએફમાં સિલેક્શન થયું હતું અને તેનું અમેઠી, ઉત્તર પ્રદેશ ખાતે ટ્રેનિંગ સેન્ટર આવ્યું હતું, જ્યાં હાલ તેને 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી હતી. ત્યારે આજે યુવક ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન લખતર તાલુકાના માલિકા ગામે આવતા ગ્રામજનો દ્વારા ઓળખ ગામથી માલિકા ગામના શ્રી શક્તિ મંદિર સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીમાં ગામના બાળકોથી લઈને યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે માલિકા ગામમાં સીઆરપીએફમાં સિલેક્શન થનાર નિતેશ પ્રથમ યુવક હોય. પરિવાર સહિત સમગ્ર માલિકા ગામનું ગૌરવ વધારેલ છે. દેશની સેવા કાજે માલિકા ગામના વધુ સંખ્યામાં હજુ પણ યુવકો જોડાય તેવું નિતેશ માલકિયાએ ગ્રામજનોને જણાવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.